लो तरुण किशोर मनोहर छेलो रूप को रसीलो देखी मोही ब्रिज सखिया रूप को रसीलो देखी मोही ब्रिज सखिया रसिया के रूप में अटक गई अखिया रसिया के रूप में अटक गई अखिया रसिया के रूप में अटक गई अखिया तरुण किशोर मनोहर छेलो तरुण किशोर मनोहर छेलो रूप को रसीलो देखी मोही ब्रिज सखिया रूप को रसीलो देखी मोही ब्रिज सखिया रसिया के रूप में अटक गई अखिया रसिया के रूप में अटक गई अखिया। रसिया के रूप में अटक गई अखिया। સાથે મહાદેવ દેસાઈ ને પ્યારેલાલ ને બધા હતા. ગાંધીજી બોલ્યા કે કાગડા કૂતરાને મોતે મરીશ પણ આઝાદી વિના હું ક્યારેય સાબરમતી આશ્રમમાં પાછો નહીં આવું. અને ત્યાંથી દાંડીકૂચ શરૂ કરી જે આજે પણ એક ઐતિહાસિક ધરોહર તરીકે અમદાવાદમાં સચવાયેલી છે. અને અમદાવાદ ડિસ્ટ્રિક્ટ પૂરો થયો અને જ્યારે નવા ગામમાં આવ્યા, નવા ગામ એક જેતલપુરની બાજુમાં ગામ છે એટલે નવું ન્યૂ બ્રેન્ડ ગામની નવા ગામ, ત્યાં જ્યારે ગાંધીજી આવ્યા ત્યારે પોતે બોલ્યા કે હું વસોના મોતીભાઈ અમીન જેણે ગામો ગામ પુસ્તકાલય શરૂ કરેલા કે આપણો વિદ્યાર્થી પડે કે ઇતર જ્ઞાન, આપણો દેશ, આપણો ધર્મ, આપણી સંસ્કૃતિ, આપણો પરિવેશ, આપણી લોકકથાઓ, આપણા બધા રાષ્ટ્રીય સુરવીર ભક્તો, એનું એક જનરલ નોલેજ વધે એના માટે મોતીભાઈ અમીને ગામો ગામ લાઇબ્રેરી શરૂ કરેલી. હું મોતીભાઈ અમીનના જિલ્લામાં પ્રવેશ કરું છું એવું ગાંધીજી બોલ્યા. અને નવા ગામની જે હાઈસ્કૂલ છે આજે પણ છે ત્યાં ગાંધીજી ઉતરેલા અને બ્રહ્મ સ્વરૂપ શાસ્ત્રીજી મહારાજ BAPS સંસ્થાના મૂળ ફાઉન્ડર શાસ્ત્રી યજ્ઞ પુરુષ દાસજી એ પોતે પણ એ વખતે નવા ગામમાં હતા. અને સ્કૂલમાં મુલાકાત થઈ ગાંધીજીની અને શાસ્ત્રીજી મહારાજ હતા, સાથે યોગીજી મહારાજ હતા. ત્યારે બ્રહ્મ સ્વરૂપ શાસ્ત્રીજી મહારાજ પાસે આશીર્વાદ ગાંધીજીએ માગ્યા ત્યારે શાસ્ત્રીજી મહારાજ બોલેલા કે ધર્મનો પક્ષ રાખજો. ધર્મ એ બહુ મોટો વિશાળ અર્થ છે, આપણે માનીએ બે એવો નાનો નથી. એમ જો ધર્મનો પક્ષ હોય અને રાખ્યો જ હોત તો આપણા જે કરોડો હિન્દુઓની કતલેઆમ થઈ એવું ન થાત. એમ પણ એ વખતે બોલેલા કે ધર્મનો પક્ષ રાખજો. અને દેશની આઝાદી માટે અમારા યોગીજી મહારાજ માટે તો રણછોડદાસજી મહારાજ એવું કહેતા, सदगुरु सेवा संघ मुख्य, कि हिंदुस्तान में योगियों तो बहुत है लेकिन योगी जी महाराज तो योगी राज है, हमारे योगियों में राजा जैसे है. वज्रेश्वरी ना मुक्तानंद बाबा शक्तिपीठ ये पोते कहता कि योगी जी महाराज प्रेम से पका हुआ पूर्ण पुरुष. आवा संत रविशंकर महाराज अपना समाज सेवक कि જ્યારે જ્યારે યોગીજી મહારાજ પાસે જઈએ ત્યારે આપણે અધ્યાત્મના નવા નવા સ્ફુરણાઓથી આખું એકદમ ઓતપ્રોત થઈ જઈએ એવું એનું વ્યક્તિત્વ. અને પાંડુરંગ દાદાજી પણ યોગી બાપાને પિતા તુલ્ય સમજતા હતા અને યોગીજી મહારાજ પણ દાદાજીનો બહુ જ રિસ્પેક્ટ આપતા. દાદાજી નહોતા બોલતા, શાસ્ત્રીજી બોલતા. એણે કીધું કે હું તમારો દાદો ન થાવ એમ. શું કે એટલે મને એવું ના કહેતા એમ. આ બધા જ બોલ્યા, અખંડાનંદ સ્વામી, મંગલાનંદ સ્વામી, કાશિકાનંદ સ્વામી, ચિન્મયાનંદ સ્વામી, કે ચિન્મયાનંદ સ્વામી
એ પોતે કહેતા કે હું જે 11 ઉપનિષદોનું વર્ણન હાર્વર્ડ ને ઓક્સફર્ડ ને કેમ્બ્રિજ ને સ્ટેનફર્ડમાં કરું છું, હિન્દુસ્તાનના મોટા મોટા મહાનગરોમાં પ્રવચન કરું છું, પણ હું જે બ્રહ્મનું વર્ણન કરું છું એ યોગીજી મહારાજને મળ્યો ત્યારે જાણે મૂર્તિમાન બ્રહ્મને મળતો હોય એવો મને આનંદ થયો. એટલે યોગીજી મહારાજ બહુ જ પવિત્ર પુરુષ હતા. પિતાજી ઝવેરભાઈ શાસ્ત્રીજી મહારાજના પરમ નિષ્ઠાવાન એવા પરમ ભક્ત હતા. એ પણ આપણે યાદ કરીએ તો આવો આઝાદીના દિવસે યોગી પ્રમુખ સ્વામી મહારાજ એકવાર બોલેલા કે આ હિન્દુસ્તાનમાં આપણે જે બધા રહીએ છીએ આઝાદ હિન્દુસ્તાનમાં, એ તમામ માણસો, એ દરજી હોય, સુથાર હોય, પેન્ટર હોય, ચિત્રકાર હોય, શિક્ષક હોય, ઓફિસર હોય, સામાન્ય ઓફિસર હોય, ક્લાસ 1 ઓફિસર હોય, કલેક્ટર હોય, સાધુ સંત મઠાધારી, રોજ 8 કલાકનું જો કામ કરે કર્મઠ થઈને, રાષ્ટ્રધ્વજ છે પણ વચ્ચે અશોક ચક્ર છે, એના 24 આકા છે, 24 કલાક કાર્યરત રહો, દેશમાં કંઈક ઉમેરો. અબ્રાહમ લિંકન કહેતા કે દેશ મારા માટે શું કરશે એવું ના પૂછો, હું દેશ માટે શું કરું. અત્યારે તો બધાને આમ સહાય માટે ચપણિયા લઈને દોડતા જ હોય. એટલે ભાઈ કેટલું કરીને કેટલું કરે. દુનિયામાં કોઈ દેશમાં આટલા બધા માણસોને આટલા કરોડો ટન મફત અનાજ મળતું હોય એ આપણે ત્યાં મળે છે. કે પ્રગટ મળ્યા છે પ્રભુજી જેને, એનો બેડો પાર છે. પ્રગટ મળ્યા છે પ્રભુજી જેને, એનો બેડો પાર છે. પ્રગટ મળ્યા છે પ્રભુજી જેને, એનો બેડો પાર છે. પ્રગટ મળ્યા છે પ્રભુજી જેને, એનો બેડો પાર છે. प्रगट मणे संत का श्री हरि, प्रगट मणे संत का श्री हरि, त्यारे भक्त कहेवाय छे. हे जाण्या विना जगदीश ने तो गाफल गोथा काय छे. जाण्या विना जगदीश ने तो गाफल गोथा काय छे. प्रगट मळ्या छे प्रभुजी जेने, एनो बेड़ो पार छे. प्रगट मळ्या छे प्रभुजी जेने, एनो बेड़ो पार छे. શાસ્ત્ર પઠન કરીને જગમાં જોને પંડિત કહેવાય છે. શાસ્ત્ર પઠન કરીને જગમાં પંડિતો
હે અવિનાશીને ઓળખવામાં, અવિનાશીને ઓળખવામાં ભણેલા ભૂલી જાય છે. પ્રગટ મળ્યા છે પ્રભુજી જેને એનો બેડો પાર છે. પ્રગટ મળ્યા છે પ્રભુજી જેને એનો બેડો પાર છે. વનિતાને કપિવૃંદ કોટી વ્રજવનિતાને કપિવૃંદ કોટી વ્રજવનિતા ગોપીજનવલ્લભાય નમઃ. ઓમ દેવકી નંદન શ્રી કૃષ્ણ પરમાત્માને નમઃ. પુરુષોત્તમઃ નટવરાય નમઃ. ઓમ નમો હનુમતે વયવંજનાય. ઓમ નમો હનુમતે વયવંજનાય. ફટ સ્વાહા. ઓમ રામદૂત રામ સેવક રામ કિંકર રામ સ્નેહી રામ પ્યારે રામ દુલારે અંજની સૂત પવન સૂત કેસરી નંદન સંકટ મોચન કષ્ટ ભંજન હનુમાનજી મહારાજાય નમઃ. વ્રજવનિતાને કપિવૃંદ કોટી પ્રભુ સાથે પૂજાય છે. એ પારસમણીનો સ્પર્શ થાય ત્યાં લોઢો કંચન દેખાય છે. પારસમણીનો સ્પર્શ થાય ત્યાં લોઢો કંચન દેખાય છે. પ્રગટ મળ્યા છે પ્રભુજી જેને એનો બેડો પાર છે. नारायण जिनके हृदय में सो कछु
कर्म करे ना करे सो कछु कर्म करे ना करे नारायण जिनकी नाव मिली जिसको जलंधर नाव मिली जिसको जलंधर बाहु से निरतरे न तरे बाहु से निरतरे न तरे नारायण जिनके सूरज को प्रकाश भयो जब सूरज को ओम आदित्याय नमः ओम हिरण्यगर्भाय नमः सूरज को प्रकाश भयो जब सूरज को प्रकाश भयो जब दीपक दीपक ज्योत जरे ना जरे दीपक ज्योत जरे ना जरे नारायण जिनके पारस मणि जिनके घर माही जिनके घर माही पारस मणि पारस मणि जिनके घर माही जिनके घर माही जिनके घर माही पारस मारी जिनके घर माही शोधन संचित रे ना करे शोधन संचित रे